હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો. હું છું પ્રતિક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે જે વાત કરવાના છીએ તે અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી કે તમારી જે પ્રેક્ટિકલ એક્ઝામ છે BCA સેમ 1ની એની તારીખ આવશે, બરાબર ને? જે આપણે તારીખ પહેલાં આપી હતી એ થિયરી પરીક્ષાની હતી. એ તારીખ હતી 6, 7 અને 10. પરંતુ જે પ્રેક્ટિકલ એક્ઝામ છે તમારી, બરાબર, કે સી પ્રેક્ટિકલ, ઓપન ઓફિસ અને આપણે HTML, બરાબર, ત્રણેયની જે એક્ઝામ છે એની તારીખ આવવાની બાકી હતી પ્રેક્ટિકલની. તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ તારીખોને બહાર પાડવામાં આવી છે. તો એન્ડ સુધી વિડીયોને જોજો એટલે તમને પણ ખબર પડે કે આની અંદર શું છે, બરાબર. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કેમ કે આ માહિતી અત્યારે જ આવે છે તો ઘણા વિદ્યાર્થીઓને ખબર પણ નહીં હોય, બરાબર ને? હવે થોડાક જ દિવસ રહ્યા છે, આવતા અઠવાડિયા પ્રેક્ટિકલ એક્ઝામ શરૂ પણ થઈ જશે, બરાબર. તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ. આપણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે એક્ઝામ લેવાની છે પ્રેક્ટિકલ, એની અંદર ફ્રેશર વિદ્યાર્થીઓ ઉપરાંત જે રિપીટર વિદ્યાર્થીઓ છે એમના માટે પણ કોલેજોમાં સમાવેશ કરવામાં આવ્યો છે, બરાબર. એમનો પણ સમાવેશ કરવામાં આવે છે. તો સૌપ્રથમ છે પ્રેસિડેન્ટ. તો પ્રેસિડેન્ટ કોલેજમાંથી ચાલુ થાય છે કે 1 થી 130 એવી રીતે લાઇનસર ચાલુ થશે, બરાબર. એટલે એ કોલેજમાં 370 સુધી, એટલે આની અંદર પણ B1, B2, B3 તરીકે હશે. એટલે B1 છે તો એમનો ટાઈમ અલગ હશે, B2 તો એમનો ટાઈમ અલગ હશે અને B3 એમનો પણ ટાઈમ અલગ હશે, બરાબર. એટલે એક સાથે 120 કે એવા વિદ્યાર્થીઓને લેબ આપવામાં આવશે, એટલે કે પ્રેક્ટિકલ એક્ઝામ આપવામાં આવશે. તો દરેક કોલેજમાં આવી રીતે 3 અને 4 ગ્રુપ પાડેલા છે, બરાબર. તો આપણે જોઈ લઈએ કે કઈ તારીખે કયું પેપર છે. તો કે પહેલા દિવસે તમારું સી પ્રોગ્રામિંગનું હશે, બરાબર. આપણે સ્ક્રીન મોટી કરીએ પ્રેસિડેન્ટ કોલેજ બાજુ તો તમને દેખાશે. તો કે 30 જાન્યુઆરી 2025 ગુરુવારના રોજ તમારું સી પ્રોગ્રામિંગ પ્રેક્ટિકલ હશે, બરાબર. B1 છે તો એ વિદ્યાર્થીઓને બપોરનો ટાઈમ હશે, બરાબર. તો ટાઈમ નીચે લખેલો જ છે અહીંયા કે B1 એટલે બેચ 1, તો એમનો ટાઈમ 10 થી 12 હશે, બરાબર. ત્યારબાદ B1 પત્યું. B2નો ટાઈમ હશે 12 થી 2 અને જે B3 બેચ છે એમનો ટાઈમ હશે 3 થી 5. એટલે એવી રીતે ગોઠવેલું હશે. જો તમને નીચે ટાઈમ આપ્યો છે કે આમાં 12:30 થી 2:30 લખ્યું છે અને ત્યારબાદ 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી, એટલે એ રીતે રહેશે, બરાબર. ત્યારબાદ 31 તારીખે તમારું વેબ ડિઝાઇનિંગનું એટલે કે HTML CSSનું પેપર હશે, બરાબર. તો મેં કીધું એમ કે B1, B2 અને B3ને એ રીતે ટાઈમ રહેશે, બરાબર. તો જે વેબ ડિઝાઇનિંગને છે તો એનો ટાઈમ છે બેચ 1નો ટાઈમ 10 થી 11. ત્યારબાદ બેચ 2 એનો ટાઈમ છે 11:30 થી 12:30 અને બેચ 3નો છે 1:30 થી 2:30. અને બેચ 4 છે એમનો ટાઈમ છે 3 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો, બરાબર. તો અમુકમાં બેચ 4 હશે ને બાકી નહીં હોય, બરાબર. તો બેચ 4 હશે, તમને દેખાડવામાં આવશે કે કઈ કોલેજમાં બેચ 4 છે, કઈ કોલેજમાં નથી, બરાબર. તો મોટા ભાગની કોલેજોમાં બેચ 1, બેચ 2 અને બેચ 3 હશે, બરાબર. અને ત્યારબાદ પહેલી તારીખે એટલે કે 1 ફેબ્રુઆરી 2025ને શનિવારના રોજ ઓપન ઓફિસનું પેપર હશે, બરાબર. તો એમાં પણ ટાઈમમાં ફેરફાર નહીં થાય. ખાલી સી પ્રોગ્રામિંગ છે આની અંદર તમારે 2 કલાક હોય એટલે એ રીતે ગોઠવી છે અને ત્યારબાદ આ 1 કલાકના પેપર હશે તો એ રીતે ગોઠવી છે, બરાબર. તો આ રીતે તમને ટાઈમ ટેબલ આપવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમને જે કેન્ડિડેટ લિસ્ટ આપવામાં આવ્યું હશે કોલેજ દ્વારા અથવા ન આપવામાં આવ્યું હોય તો અમે એ પણ તમને મોકલી દઈશું, બરાબર. તો કેન્ડિડેટ લિસ્ટના આધારે તમારે તમારો સીટ નંબર જોવાનો. સીટ નંબર જે લખ્યો એ પ્રમાણે જ આની અંદર હશે. ધારો કે કોઈ વિદ્યાર્થીનો નંબર છે કે 122, બરાબર, 122 છે તો એ વિદ્યાર્થીએ ગોતવાનું કે ક્યાં છે. 1 થી 30માં આવે, જો 1 થી 30માં આવતું હોય તો એ B1માં આવતો હોય, બરાબર. તો એ રીતે છે. એટલે ખાસ તમારો સીટ નંબર જોજો જે તમને આપેલો છે. ટોટલ 1, 2, 3, 4,
5, 6, 7, 8, 9, 10 અને 11 કોલેજો છે, બરાબર. 11 કોલેજમાંથી તમારે કઈ જગ્યાએ નંબર આવે છે એ જોવાનું છે. અમુક વિદ્યાર્થીઓને પોતાની કોલેજમાં પણ નંબર આવ્યો હશે ને અમુકને બીજે પણ આપવા જવું પડશે, બરાબર. તો ખાસ તૈયારી શરૂ કરી દેજો હવે, કેમ કે અઠવાડિયું તમારી જોડે રહ્યું છે. થિયરી એક્ઝામ છે એ તમારે થોડા દિવસ પછી લેવાશે, પણ આની તૈયારી શરૂ કરી દેજો, કેમ કે હવે થોડાક જ દિવસો બાકી છે, બહુ દિવસો બાકી નથી. ને રિપીટરના વિદ્યાર્થીઓ માટે પણ આપેલું જ છે તમને. એ ખાલી જેજી કોલેજમાં જેજી ક્યાં એલજે કોલેજની અંદર ગોઠવેલું છે, બરાબર, રિપીટર એક્ઝામ માટે. બાકી કોઈ કોલેજમાં રિપીટર વિદ્યાર્થીઓનું નથી આપેલું. તો રિપીટર વિદ્યાર્થીઓએ એલજે કોલેજમાં પરીક્ષા આપવા જવાની રહેશે અને એમને પણ સીટ નંબર આપેલા છે, તો એ આધારે જોઈ લેજો, બરાબર. અને નીચે જે તમને આપ્યું છે તે કોલેજ ડિસ્ક્રિપ્શન અને લોકેશન છે. અમુક વિદ્યાર્થીઓને ન મળે તો આની અંદર તમે સ્કેન કરીને તમે કોલેજને સર્ચ કરી શકો છો કે આનું લોકેશન ક્યાં છે, બરાબર. તો એ આધારે તમને લોકેશન મળી જશે, બરાબર. આ ટાઈમ ટેબલ પણ આપેલો છે, તો બરાબર. તો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જે વિદ્યાર્થીઓ પાસે કેન્ડિડેટ લિસ્ટ નથી તો એ દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે એ ડાઉનલોડ કરી લે, બરાબર, ગુજરાત યુનિવર્સિટીના પેજ ઉપરથી. બાકી તમને તમારી કોલેજ દ્વારા કેન્ડિડેટ લિસ્ટ તો આપવામાં આવ્યું જ હશે, બરાબર. જે વિદ્યાર્થીઓને ના આપવામાં આવ્યો એ દરેક વિદ્યાર્થી મને કોમેન્ટ કરે, હું પર્સનલી આને ડીએમ કરી દઈશ, એટલે કે આને વોટ્સએપ ઉપર મૂકી દઈશ, બરાબર. તો તમારો વિડીયો જોવા બદલ આભાર. મળે આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.